આસો નવરાત્રીનો ત્રીજો દિવસ એટલે કે માં નવદુર્ગાના ત્રીજા સ્વરૂપ એવા ચંદ્રઘંટાની આરાધનાનો દિવસ. શારદીય નવરાત્રીના ત્રીજે દિવસે માં ચંદ્રઘંટાની ઉપાસનાને લઈને ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. આ દિવસે વિધિ વિધાન પ્રમાણે માતા ચંદ્રઘંટાનું પૂજન કરીને ઉપવાસ કરવામાં આવે છે. માતા પાર્વતીએ દુષ્ટોનો સંહાર કરવા મારવા માટે પોતાનું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. માતા ચંદ્રઘંટા સિંહની સવારી કરે છે. જો કે તેઓ શાંત સ્વભાવના દેવી હોવાનું પણ માનવામાં આવે છે અને તેમને 10 ભુજાઓ છે, જેમાં અનેક પ્રકારના શસ્ત્રો ધારણ કર્યા છે. નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. માં ચંદ્રઘંટા દેવી દુર્ગાનું ત્રીજું સ્વરૂપ છે અને 8 ભુજાઓ વાળી માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ સોના જેવું તેજસ્વી છે અને તેમનું વાહન સિંહ છે. તેમની 8 ભુજાઓ કમળ, ધનુષ્ય, બાણ, તલવાર, કમંડળ, તલવાર, ત્રિશૂળ અને ગદા વગેરે શસ્ત્રોથી સુશોભિત છે. તેમના માથા પર રત્નજડિત મુંગટ છે. માં ચંદ્રઘંટા હંમેશા લડાઈની મુદ્રામાં રહે છે અને તંત્ર સાધનામાં મણિપુર ચક્રને નિયંત્રિત કરે છે. વધુમાં વાત કરીએ તો શિવ પુરાણ પ્રમાણે જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા ત્યારે માતા પાર્વતીએ તેમના માથા પર ઘંટના આકારનું ચંદ્ર ધારણ કરવાનું શરૂ કર્યું હતું. માનવામાં આવે છે કે માં ચંદ્રઘંટા એ માતા પાર્વતીનો પ્રસન્ન અવતાર છે. અન્ય એક દંતકથા અનુસાર જ્યારે મહિષાસુરે સ્વર્ગ પર આક્રમણ કર્યું હતું ત્યારે બધા દેવતાઓ તેના ઈરાદાથી ડરી ગયા હતા. મહિષાસુર સ્વર્ગના કબજા માટે યુદ્ધ કરતા હતા. આ બાદ ઇન્દ્ર સહિત બધા દેવો ભગવાન વિષ્ણુ, મહેશ અને બ્રહ્માજી પાસે ગયા અને મહિષાસુર અંગે વાત કરી. જે બાદ ત્રિદેવ ગુસ્સે થયા અને તેમનામાંથી એક ઉર્જા ઉત્પન્ન થઈ, જે માતા ચંદ્રઘંટા તરીકે પ્રખ્યાત થઈ હતી. બધા દેવતાઓએ ચંદ્રઘંટાને તેમના અસ્ત્રો અને શસ્ત્રો આપ્યા, જેના પરિણામે માતા ચંદ્રઘંટાએ મહિષાસુરનો વધ કર્યો અને દેવતાઓને તેના અત્યાચારથી મુક્ત કર્યા હતા. આ કારણે આ દેવી પોતાના ભક્તોને હિંમત આપે છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.